તો કેમ છો? 4 મહિના અને 17 દિવસ થયા છે બરોબર. નીચેથી ટાંકો પણ લેવાઈ ગયો છે, કોઈ ચિંતાનો વિષય નથી, બધું સરસ જઈ રહ્યું છે. કંઈ પૂછવું હોય તો કે. બસ મેડિસિનનો ને વખત આપણે વાત થઈ હતી સર. બંધ કરી હતી ગયા વખતે. કેવું રહે છે આમ જીવન પણ? સારું છે, કઈ વાંધો નથી. ઓલરેડી આઈવીએફમાં દવાઓ ખાઈ ખાઈને તમે કંટાળ્યા છો બેન, એટલે મેં કીધું હમણાં માર ગોળી પહેલાં તેને નોર્મલ થવા દે. હવે તમને દુખાવો હતો પેલો સ્નાયુનો, મેં જે તમને કીધું હતું ક્યારેક ક્યારેક રહે, એને એસઓએસ આ દવા લીધી એ ત્યારે આઈ થિંક ગયા ત્યારે 5 દિવસ લીધી હતી, પછી નથી લીધી. કઈ દુખાવાની તો લઉં છું કન્ટિન્યુ લેજો. એ તો I640 વાળી કહું છું ને, સવાર સાંજ લેવાની છે. એ લો છો ને? બતાવો મને એકવાર, હું જોઈ લઉં. હાલો, એક સાંજે સર ઓલી પ્રોજેસ્ટ્રોન ચાલુ રહી હતી. એ વાંધો નહીં, પ્રોજેસ્ટ્રોન ના લો તો ચાલે. હવે અત્યારે એ વન્સ પ્લાસેન્ટા ફોર્મ ના એટલે બધું નોર્મલ એની જાતે થઈ જાય. I640 હા, આ તો લેવાની, આનો વાંધો નહીં. આ તો ગર્ભાશયને પોળું રાખે. આ તાર બંધ 9 મહિના સુધી લેવા છે, કાંઈ ચિંતા નહીં. ઓકે, હું એકવાર જોઈ લઉં છું બરાબર. જો બધું નોર્મલ હોય તો 10 થી 12 દિવસ કે 15 દિવસ પછી એક મોટી સોનોગ્રાફી આવશે બાળકના ખોળખાપણની, એ આપી દઈશું, એટલે ચિંતા નહીં. બીજું કંઈ પૂછવું કરવું હોય તો કે. બસ થોડુંક ખાઉં તો ધરાઈ જાઉં છું, જાજુ ખૂટતું નથી. શું જમવામાં થોડુંક ખાઉં તો ધરાઈ જાઉં. હા, તો 2 કલાકે થોડું થોડું ખાવાનું. આપણે ક્યાં ભરપેટ ખાઈ લેવું? અને એક જ વખત ખાઈને ક્યાં બાળક મોટું કરવું? રોજ થોડું થોડું ખાઈ રાખવાનું. અને બહુ ભૂખ ના લાગતી એવું લાગતું હોય તો એક સિરપ બી આપી રાખું છું. ભૂખ તો લાગે છે પણ કે થોડુંક ખાઈ લો. બસ તો નાની નાની વસ્તુઓનો બહુ મગજ પર લેવાની નહીં. પ્રેગ્નન્સીમાં આ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરોબર, બેસ જાઓ આ પાછળ. બધી દવા છે ઈ બેલેન્સ જોઈએ આપો, અંદર સેટ કરી દઈએ. અહીંયા તો દુખે જ છે હો સર. બહુ લોડ નહીં લેવાનો. એ છે ને સ્નાયુ ખેંચાણનો દુખાવો, બીજી કોઈ વસ્તુનો નથી. વધારે વાર બેસી નહીં રહેવાનું, કારણ કે બેસો એટલે તમારું ફેફસા અને પેટ બંને દબાય આમ, એટલે ત્યારે પછી ત્યાં પાછું દુખાવો થાય છે તમને. એટલે વધારે બેસવાનું નહીં, આડું પડી જવાનું. બેસવાનું થાય તો પાછળ ટેકો જોરદાર લઈને બેસવાનું. અત્યારે બેઠા એમ નહીં બેસવાનું. ઓકે, હાલો મળીએ છીએ.